નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ સબ્જેક્ટમાં જે આપણે યુનિટ 10 જોઈ રહ્યા છીએ ઓર ટેસ્ટ ઓફ ટ્રુ લવ, તેનું આપણે લેક્ચર નંબર 3 એટલે કે ત્રીજું લેક્ચર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આ યુનિટના 2 લેક્ચર જોઈ ચૂક્યા છીએ. જો તમે અગાઉના 2 લેક્ચર ન જોયા હોય તો તમને સૌથી પહેલાં વિનંતી છે કે અગાઉના 2 લેક્ચર 1 અને લેક્ચર 2 એ સ્ટેપ બાય સ્ટેપ જોવા વિનંતી. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ સુધી આ યુનિટના જે વર્ડ્સ શબ્દાર્થ છે જો તમે તૈયાર ન કર્યા હોય તો તમને વિનંતી છે કે સૌથી પહેલાં તો બધા જ જે શબ્દાર્થ છે એ તૈયાર કરી લેવા, જેનાથી તમને વધારે સમજૂતી મળશે. આપણે અગાઉના જે 2 લેક્ચરમાં જોઈ ચૂક્યા એ શોર્ટમાં યાદ કરી લઈએ કે એક સોલ્જર હોય છે. એ સોલ્જર એની જે પ્રેમિકા હોય છે તેને મળવા જઈ રહ્યો છે અને 6 વાગવામાં 6 મિનિટની વાર હોય છે. એ 6 મિનિટની અંદર એ પોતાની પ્રેમિકાને મળવાનો હતો. એ છેલ્લા 13 મહિનાથી એની જોડે ફક્ત ને ફક્ત લેટર એટલે કે પત્ર વ્યવહાર દ્વારા જ તેની જોડે વાતચીત કરી હતી. ઓકે, એને એના શબ્દો પણ એને યાદ હોય છે, એના લેટરની અંદર શબ્દો લખેલા હોય છે કે ચોક્કસથી કંઈક એવો સમય આવશે કે જ્યારે તને ડર લાગતો હશે, ત્યારે કે ફક્ત મારો અવાજ સાંભળજે અને એનો શું શબ્દો હશે એના કે હું યુદ્ધની અંદર મૃત્યુથી પણ ડરીશ નહીં. ઓકે, તો આવું હોય છે. અને બીજી વસ્તુ અંદર મહત્ત્વની હતી કે પોતાની જે પ્રેમિકા છે એનું નામ છે હોલિસ મેનિલ અને જે સૈનિક સોલ્જર છે એનું નામ છે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ. હવે એકબીજાને એ ઓળખતા છે નહીં, તો બંને એકબીજાને પહેલીવાર જ્યારે મળશે, ચોક્કસ સમય આપ્યો છે, ત્યારે શું નિશાની હશે, તો જે સૈનિક હતી એના પર નિશાની એવી હતી કે જે છોકરીએ એની જે બુક લખી હોય છે ઓફ હ્યુમન બોન્ડેજ, એ બુક એના હાથમાં હશે અને જ્યારે જે છોકરી છે એની પાસે લાલ ગુલાબ હશે. આવી અમને નિશાની નક્કી કરી હોય છે. ઓકે, તો છેલ્લે આપણે જોયું હતું કે તેના બુકમાંથી તેનું નામ એના પાસે હોય છે હોલિસ મેનિલ. એનું હોલિસ મેનિલનું એડ્રેસ એ ન્યૂયોર્ક ટેલિફોન ડિરેક્ટરીમાંથી શોધી કાઢે છે અને તેને પત્ર લખે છે. હવે એમની જે લવ સ્ટોરી છે એ અહીંયા સ્ટાર્ટ થાય છે. તો હવે આજના લેક્ચરનું જે છે પેરેગ્રાફ એ શરૂ કરીએ. શું કહે છે? For 13 months she had written to him regularly. For 13 months, 13 એટલે 13 મહિનાથી she had written to him regularly. દરરોજ તે 13 મહિનાથી જે છોકરી છે એને પત્ર લખતી હતી. શું નામ છે? હોલિસ મેનિલ. કોને પત્ર લખતી હોય છે? બ્લેનફોર્ડને. Even when his letter did not arrive. Even એટલે કે તેમ છતાં, વેન એટલે કે જ્યારે, હિઝ લેટર કે જે સૈનિકના જે લેટર છે ડીડ નોટ અરાઈવ એટલે પહોંચવા આવવા, કે જો જે સૈનિકના મતલબ કે તેનો જે પ્રેમ જે છે સોલ્જર એના જો લેટર ન આવે તેમ છતાં પણ સી કેપ્ટ ઓન રાઇટિંગ, તે સતત લખતી રહેતી હતી. એટલે કે જો પેલાના પત્રનો જવાબ ન આવે તેમ છતાં પણ આ જે હોલિસ મેનિલ છે તેને લેટર લખતી હતી. Now he believed that he loved her and that she loved him. Now એટલે કે હવે, he believed that, he એટલે કોણ? બ્લેનફોર્ડ. બિલીવ એટલે કે માનવા લાગ્યો, that કે he loved her કે તે તેણીને લવ કરે છે, and that she loved him અને she એટલે કોણ? હોલિસ મેનિલ, એ પણ તેને લવ કરે છે એવું એને લાગવા માંડ્યું. કેમ કે જો એનો લેટરનો જવાબ નહોતો આપતો તેમ છતાં પણ જે હોલિસ મેનિલ છે તેને લેટર લખતી હતી. ઓકે, પેરેગ્રાફની અંદર ફરીથી જોઈ લઈએ કે 13 મહિનાથી તે તેણીને દરરોજ પત્ર લખતી હતી કે જો કોઈક વાર તેનો પત્રનો જવાબ ન આવે તેમ છતાં પણ એ લખવાનું ચાલુ રાખતી હતી. તેથી તેને હવે નક્કી થઈ ગયું કે તે તેને લવ કરે છે અને તે છોકરી પણ એને લવ કરે છે. આગળ જોઈએ. She had refused all his requests for her photograph.
સી હેડ રિફ્યુઝ એટલે નકારી દેવું. ઓલ હિઝ રિક્વેસ્ટ એટલે વિનંતી. ફોર હર ફોટોગ્રાફ, તેના ફોટોગ્રાફની બધી જે વિનંતી હતી તે છોકરી મતલબ હોલિસ મેનીલે એ નકારી દે છે. મતલબ કે જે સૈનિક છે તેનો ફોટોગ્રાફ માગતો હશે લેટરની અંદર કે ભાઈ મેં તો તને જોઈ નથી, તો કે તું કેવી દેખાય છે, તો કે મને તારો ફોટોગ્રાફ મોકલ. પરંતુ બધા જ જે ફોટોગ્રાફની જેટલી પણ એને વિનંતી કરી હોય છે તે છોકરી ના પાડી દે છે કે ના, ફોટોગ્રાફ તને મળશે નહીં. એન્ડ સી હેડ એક્સપ્લેન, તે સમજાવે છે, એક્સપ્લેન કરે છે કેમ ના પાડે છે ફોટોગ્રાફની. એ તેને લવ કરે છે તેમ છતાં પણ તેને કેમ ના પાડે છે ફોટોગ્રાફની, તો સમજાવે છે કે સી હેડ એક્સપ્લેન, તે સમજાવે છે. ઇફ યોર ફિલિંગ ફોર મી હેઝ એની રિયાલિટી માય લુક્સ વોન્ટ મેટર. ઇફ એટલે જો, યોર ફિલિંગ ફોર મી, ફિલિંગ એટલે ભાવ, ફોર મી એટલે કે મારા માટે, કે તારો મારા માટેનો જે ભાવ છે તને, હેઝ એની રિયાલિટી ખરેખર સાચો હોય, ખરેખર તારો એ મારા પ્રત્યેનો જે પ્રેમ છે, જે ભાવ છે, ખરેખર સાચો હોય. માય લુક્સ વોન્ટ મેટર. વોન્ટ એટલે કે વિલ નોટનું શોર્ટ ફોર્મ છે વોન્ટ. માય લુક્સ એટલે કે મારો કે દેખાવ છે, વોન્ટ મેટર એમાં મહત્વનો નથી. શું કહે છે કે મારા પ્રત્યેની તારી જે લાગણી જે ખરેખર સાચી હોય, તો કે મારો જે દેખાવ છે એ એટલો મહત્વનો નથી કે હું સારી છું, સારી લાગું છું, ખરાબ લાગું છું, એનાથી કોઈ લેવા દેવા છે નહીં. જો ફિલિંગ તમારી સાચી હોય તો ચહેરાથી પ્રેમ થાય નહીં. સમજાવે છે કે સપોઝ, કે ધારો કે આઈ એમ બ્યુટિફુલ, કે જો હું સુંદર હોઉં, આઈ એમ બ્યુટિફુલ એટલે સુંદર, એને સમજાવે છે કે મારા માટેની ખરેખર તમે મને પ્રેમ કરતા હોય, તમારી જે ફિલિંગ મારા માટે સાચી હોય, તો મારો દેખાવ છે એ મહત્વનો નથી. કદાચ કે હું સુંદર હોઉં, સપોઝ આઈ એમ બ્યુટિફુલ, આઈ વુડ ઓલવેઝ હેવ ધ આઈડિયા દેટ યુ વેર અટ્રેક્ટેડ બાય અ પ્રિટી ફેસ. આઈ વુડ ઓલવેઝ હેવ ધ આઈડિયા, મને હંમેશા થતું રહેશે, ધેટ કે યુ વેર અટ્રેક્ટેડ બાય અ પ્રિટી ફેસ. અટ્રેક્ટ એટલે કે આકર્ષવું. બાય અ પ્રિટી ફેસ, પ્રિટી એટલે સુંદર, ફેસ એટલે ચહેરો, કે મને હંમેશા એવું લાગશે કે તમે મારા સુંદર ચહેરાથી મને આકર્ષાયા છો. એટલે કે કદાચ કે જો હું સુંદર હોઉં તો મને હંમેશા એવું થશે, ડર રહેશે કે તમે મારા સુંદર ચહેરાથી આકર્ષાયા છો. તો કે ધેટ કાઇન્ડ ઓફ લવ વુડ ડિસ્પ્લીઝ મી. ધેટ કાઇન્ડ ઓફ લવ, આવા પ્રકારનો જે લવ છે, પ્રેમ છે, વુડ ડિસ્પ્લીઝ એટલે નાખુશ કરવું, કે મને ખુશી આપશે નહીં. જો તમે મારા સુંદર ચહેરાથી મને લવ કરતા હો તો આવા પ્રકારનો લવ મને ખુશી આપશે નહીં. સપોઝ આઈ એમ નોટ પ્રિટી, હવે એવું કહે છે કે કદાચ આઈ એમ નોટ પ્રિટી, કે હું સુંદર ન હોઉં, કદાચ કે હું સુંદર ના હોઉં, દેન આઈ વુડ ઓલવેઝ ફિયર ધેટ. આઈ વુડ ઓલવેઝ ફિયર એટલે ડર રહેશે, ધેટ કે યુ વેર રાઇટિંગ ટુ મી બિકોઝ યુ વેર લોનલી. કે કદાચ જો હું સુંદર ન હોઉં તો મને હંમેશા એવો ડર રહેશે, ફિયર એટલે ડર, ધેટ કે યુ વેર રાઇટિંગ ટુ મી, તમે મને લખતા હતા, બિકોઝ યુ વેર લોનલી, કે તમે એકલા છો, લોનલી એટલે એકલા, કે તમે એકલા છો એટલા માટે તમે મને પત્ર લખો છો, એવો મને હંમેશા ડર રહેશે. નો, નહીં. ડોન્ટ આસ્ક ફોર માય પિક્ચર, કે ના, મારા ફોટા માટેનું મને કહેશો નહીં. વેન યુ કમ ટુ ન્યૂયોર્ક, વેન એટલે કે જ્યારે, યુ કમ ટુ ન્યૂયોર્ક, કે જ્યારે તમે ન્યૂયોર્ક આવશો, યુ શેલ સી મી, તમે મને જોઈ લેજો, જોજો એમ. એટલે કે શું કહે છે કે તમે મારા ફોટાની વાત કરો નહીં, તમારે મને રૂબરૂમાં તમે મને મળી લેજો, કે જ્યારે પણ તમે ન્યૂયોર્ક આવશો ત્યારે તમે મને મળી લેશો. ફરીથી જોઈ લઈએ એની અંદર મહત્ત્વનું શું છે કે સી હેડ રિફ્યુઝ ઓલ હિઝ રિક્વેસ્ટ ફોર હર ફોટોગ્રાફ, કે જે છોકરી છે તેના બધા જ ફોટાની જે વિનંતી છે એ નકારી દે છે. સી હેડ એક્સપ્લેન, એવું પણ સમજાવે છે, ઇફ યોર ફિલિંગ ફોર મી હેઝ એની રિયાલિટી માય લુક્સ વોન્ટ મેટર, કે જો તમારા માટેની જે મારા માટેની જે તમને ફિલિંગ છે ખરેખર સાચી હોય તો મારો દેખાવ મહત્ત્વનો નથી. સપોઝ આઈ એમ બ્યુટિફુલ, આઈ વુડ ઓલવેઝ હેવ ધ આઈડિયા દેટ યુ વેર અટ્રેક્ટેડ બાય અ પ્રિટી ફેસ, કદાચ કે હું સુંદર હોઉં તો મને હંમેશા એવો વિચાર આવશે કે મારા સુંદર ચહેરાથી તમે આકર્ષાયા છો. ધેટ કાઇન્ડ ઓફ લવ વુડ ડિસ્પ્લીઝ મી, આવા પ્રકારનો લવ એ મને નાખુશ કરશે, મને ખુશી આપશે નહીં. સપોઝ આઈ એમ નોટ પ્રિટી, then I would always fear that you were writing to me because you were lonely. શું કહે છે? કદાચ કે હું સુંદર ન હોઉં તો મને હંમેશા એવો ડર રહેશે
કે તું મને પત્ર લખતો હતો કેમ કે તું એકલો હતો. નો, ડોન્ટ આસ્ક ફોર માય પિક્ચર, કે ના, ફોટા માટે મને કહીશ નહીં. વેન યુ કમ ટુ ન્યૂયોર્ક યુ શેલ સી મી, કે જ્યારે તું ન્યૂયોર્ક આવશે ત્યારે તું મને જોઈ લેજે રૂબરૂમાં જ, મારા ફોટોગ્રાફ વિશે તું માગીશ નહીં. તો કે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અગાઉ જોઈશું. તમે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે કે જેટલું પણ ચાલે છે વિડીયોની અંદર એ તમારે એનો પેરેગ્રાફનું ટ્રાન્સલેશન તમારે તૈયાર કરવાનું છે અને સાથે સાથે તેના શબ્દાર્થ પણ તૈયાર કરવાના છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તેની અગાઉ જોઈશું. થેન્ક યુ.